મહુવડ ગામે 23 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા। પાદરા તાલુકાના મહુવડ ગામે સમાજમાં એકતા અને સહભાગિતાનો સુંદર સંદેશ આપતો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। પૂર્વ ધારાસભ્ય જયપાલસિંહ પડિયારના માર્ગદર્શન અને સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં કુલ 23 દીકરીઓના ધર્મ લગ્ન ધાર્મિક વિધિ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે સંપન્ન થયા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપતા તેમના સુખદ વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમૂહ લગ્નોત્સવમાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। તમામ જોડીઓના લગ્ન વિધિ પૂર્ણ થતાં સમગ્ર સ્થળે આનંદમય વાતાવરણ છવાઈ ગયું હતું। સમાજના આગેવાનો અને સ્વયંસેવકોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। આવા સમૂહ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને મદદરૂપ થવાનો અને સાદગીભર્યા લગ્ન માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નવદંપતીઓને ઘરગથ્થુ ઉપયોગી સામાન અને શુભેચ્છાઓ રૂપે વિવિધ ભેટો પણ આપવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં એકતા, સહકાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા આયોજકો તથા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આજે મહુવડ ક્ષત્રિય સમાજની વાડી ખાતે ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે, જેમાં 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સતત આ પ્રક્રિયા 2002 થી સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય શ્રી જીતસિંહ કાકાએ જે શરૂઆત કરી હતી જિલ્લામાં પ્રથમ વખત સમૂહ લગ્નની, અને સતત એમને 23 જેટલા સમૂહ લગ્ન એમને કર્યા છે। 2016 થી એમની નાદુરસ્ત તબિયતને કારણે 5 વર્ષ સુધી એના બાદ એમને જે સ્વર્ગવાસ થયો અને એના કારણે 5-6 વર્ષથી સમૂહ લગ્ન બંધ હતા। એની શરૂઆત અમે 2022-23 થી કરીને આજે આ ત્રીજો સમૂહ લગ્ન કર્યો છે। એટલે આમ ટોટલ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આ 26મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને નવદંપતીને આશીર્વાદ આપવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ પધાર્યા હતા અને મહેમાનો ખાસ અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, પાદરા, વડોદરા।